વાત હવે ગુજરાતની શાન એવા ગીરના સાવજની, જેને જોવા સાસણગીરમાં ઉમટી પડ્યા છે પ્રવાસીઓ। એશિયાટિક સિંહો માટે પ્રખ્યાત એવા સાસણગીરમાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ દિવાળી વેકેશન માણવા માટે પહોંચી રહ્યા છે। દેશ અને દુનિયાભરમાંથી ઉમટેલા પ્રવાસીઓ દિવાળી પર્વ અને નવા વર્ષની ઉજવણી ગીરના સાવજો સાથે કરવા માટે ઉમટ્યા। ગીર એક સમયે એશિયામાં ફક્ત તેના સિંહો માટે પ્રખ્યાત હતું, પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં ગીરની પ્રવાસન પ્રવૃત્તિને વેગ મળ્યો છે। ફક્ત સિંહો જ નહીં, પરંતુ સમગ્ર ગીર જંગલમાં અન્ય પ્રાણીઓ અને પક્ષીઓને નિહાળી સહેલાણીઓએ ખુશી વ્યક્ત કરી। 6:30 સ્લોટમાં અમે સફારી કરી, ખૂબ જ મજા આવી। દિવાળીનો સમય છે, એકદમ સુંદર વાતાવરણ છે, ઘણા બધા પ્રાણીઓ જોયા, પક્ષીઓ જોયા। સિંહ અને એનું નાનું બચ્ચું એટલા અમે લકી છે કે બધું જ અમને જસ્ટ 10 ફૂટના ડિસ્ટન્સ પર જોવા મળ્યું। અને દરેક ગુજરાતી અને દરેક ભારતીય એકવાર એશિયાટિક લાયનનું જે આ ગીર સેન્ચ્યુરી છે અને નેશનલ પાર્ક છે એમાં આવવું જ જોઈએ। અહીંયા સાસણગીરનું બહુ સાંભળ્યું હતું, તો સ્પેશિયલી કિડ્સ અને એડલ્ટ્સ બધાને લઈને આવ્યા છે અહીંયા। બટ વી રિયલી લાઇક ઇટ, બહુ મસ્ત છે અહીંયા। બિકોઝ અમને બહુ ટેન્શન હતું અબાઉટ ગરમીનું, કે ગરમી બહુ હશે, બટ ઇટ ઇઝ ગુડ। ગીરમાં સિંહ પરિવારને જોઈ પ્રવાસીઓએ ઉત્સાહ વ્યક્ત કર્યો હતો। સાથે સાસણગીરના અદ્ભુત વાતાવરણની પણ સહેલાણીઓએ પ્રશંસા કરી। ગીર સફારી પાર્કમાં સ્વચ્છતા અને પ્રવાસીઓ માટેની સુવિધાઓને પણ લોકોએ ખૂબ જ વખાણી। દિવાળીમાં પહેલા એવો ડર હતો કે બહુ ભીડ હશે, બટ અહીંયા આવ્યા તો સાચે બહુ સારું મેનેજમેન્ટ છે અને બહુ ફાઇન છે આ ગુજરાતનું સાસણગીર। બધાએ જોવા જેવું છે, આટલું ફાઇન મેનેજમેન્ટ, સારું બધું, ચોખ્ખાઈ, બધું બહુ જ સારું છે। એટલે પ્લીઝ તમે લોકો બધા ગુજરાત સાસણગીરને જોવા માટે વધારે ટ્રાય કરો।